રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ડોગ શેલ્ટર હાઉસની મુલાકાત લીધી. અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડોગ શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી તથા પ્રભાત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે આયોજિત વિનામૂલ્યે સાધન સહાય કેમ્પમાં સહભાગી થયા હતા, જ્યાં તેમના હસ્તે 350થી વધુ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન વિતરણ કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૌપ્રથમ ડોગ શેલ્ટર હાઉસની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. સાથે જ મંત્રીએ અમદાવાદ શહેરના બીમાર તથા ઘાયલ પશુ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે મલ્ટી સ્પેશિયાલિટી એમ્બ્યુલન્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ પ્રભાત ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં નાગરિકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ સૌએ મણિનગર વિસ્તારમાંથી ધારાસભ્ય બનાવ્યા, ત્યારબાદ તેમણે ગુજરાતની કાયાપલટ કરી અને આજે સમગ્ર દેશમાં વિકાસનો ડંકો વગાડી રહ્યા છે. પ્રભાત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને આ પ્રકારની સાધન સહાય કરવાથી તેમને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને બિરદાવું છું, તેમ તેમણે ઉમેર્યું હતું.